ચાલો આજે આપણે સ્ટ્રીટ ફૂડ બનાવી. થોડી ગરમ થોડી તીખી એવી ચટપટી આપણે રગડાપૂરી બનાવીએ. રગડાપૂરી જોતાં જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે પહેલાં એક ગ્રીન ચટણી બનાવી લેવાની છે. તો એના માટે અડધો કપ લીલા ધાણા, ફ્રેશ પુદીનાના પાન, 2 લીલા મરચાં અને થોડો આદુનો ટુકડો. લીલા મરચાં તમે વધારે ઓછા કરી શકો છો, તમારે તીખું કેટલું જોઈએ છે એ પ્રમાણે. હવે બધું આપણે મિક્સર જારમાં નાખી દઈશું. પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, અડધું લીંબુ, 1 નાની ચમચી ખાંડ, 1 બરફનો ટુકડો, જેથી તેનો ગ્રીન કલર સરસ જળવાઈ રહે, અને થોડું પાણી નાખીને આપણે તેની પેસ્ટ બનાવી લેવાની છે. હવે એ પેસ્ટને આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે રગડાની તૈયારી કરી લઈએ. સૂકા વટાણા આવે તેને મેં 5-6 કલાક પલાળી દીધા હતા. પછી તેને હળદર અને મીઠું નાખીને બાફી લીધા છે. હવે આપણે તેમાં 2 બાફેલા બટેકા મેશ કરીને નાખી દઈશું. પછી મીઠું ટેસ્ટ પ્રમાણે, અડધી ચમચી સંચળ, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અને અત્યારે આપણે 3 ચમચી ગ્રીન ચટણી જે બનાવી હતી એ એડ કરી દઈએ. પછી આપણે પાછળથી પણ થોડી એડ કરવાની છે. અને અડધી ચમચી ગરમ મસાલો નાખી એને સારી રીતે બધું મિક્સ કરી લઈએ. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે રગડાને ગરમ કરવાનો છે. રગડો બધો એક પેનમાં લઈ લેવાનો. પછી તેમાં અડધો લીંબુનો રસ નાખવાનો. પછી આ 1 ચમચો મેં પાણીપુરીનું જે આપણે ફુદીના ધાણાનું તીખું પાણી બનાવીએ એ એડ કર્યું છે. 1 ગ્લાસ પાણી. જો પાણીપુરીનું પાણી ના હોય તો તમે તેમાં અડધી ચમચી પાણીપુરીનો મસાલો નાખી દેવાનો અને આ ચટણી વધારે એડ કરી દેવાની. હું પાછી 3 ચમચી એડ કરું છું. હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈએ. લીલા ધાણા એડ કરી દઈએ. રગડાની કન્સિસ્ટન્સી તમારે કેવી રાખવી છે એ પ્રમાણે પાણી એડ કરવાનું. હવે આપણે તેને સારી રીતે ઉકળવા દઈશું. રગડો આપણો એકદમ ઉકળી ગયો છે. રગડો ગરમ હોય તો જ ખાવાની મજા આવે. હવે આપણે પાણીપુરીની પૂરી લઈ લેવાની. તેમાં આપણે ગરમ રગડો એડ કરી દેવાનો. પછી તેમાં ઝીણા સમારેલા ટમેટાં એડ કરવાના. આપણે જે ગ્રીન ચટણી બનાવી હતી એ એડ કરવાની. પછી તેમાં ખજૂરની આંબલી વગરની ચટણી બનાવી છે તે એડ કરી દઈશું. તેની રેસીપી મેં આગળ શેર કરેલી છે. હવે થોડી બુંદી આપણે એડ કરી દઈશું. ઝીણી સેવ નાખી દેવાની. ઉપરથી લીલા ધાણા અને ઉપરથી પાછી મીઠી ચટણી અને તીખી ચટણી એડ કરવાની. તો ચટપટી એવી રગડાપૂરી આપણી તૈયાર છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.